માળિયાડી તાલુકાના જુજારપુર ગામે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મામલતદાર કે વાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પીઆઈ સીમર મંગરા સહિત પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તકે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકો તેમજ અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટીડીઓ મિલન પાવરા તેમજ ડીએફઓ ડીએમ મકવાણા તેમજ તાલુકા ઉપપ્રમુખ રણજીતભાઈ યાદવ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા માળિયાહાટીના। નમસ્કાર, હું શૈલેષ સકપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક। 26મી જાન્યુઆરી ભારતના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થઈ રહી છે। આજે બધા સાથે હું વાત કરવા માટે, ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોય, વિદ્યાર્થી અને વાલી બંને ટેન્શનમાં હોય તો ટેન્શન મુક્ત થઈને કઈ રીતે પરીક્ષા આપી શકે એ અંગેની બધી વાતો થશે। વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન મળશે। આ સંકુલમાં ભગતસિંહભાઈ જણકાર છેલ્લા 3 દાયકાથી ખૂબ સરસ મજાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા આ શૈક્ષણિક સંકુલની અંદર એવી સુવિધાઓ એમણે ઊભી કરી છે જે મોટા મોટા શહેરની અંદર પણ આપણને જોવા ના મળે। ભગતસિંહભાઈ અને સાથે સાથે દીક્ષિતભાઈ બંને મળીને વિદ્યાર્થીઓના વિકાસ માટે જે શિક્ષણ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે એમાં નાની એવી આહુતિ આપવા માટે અહીંયા ગીરની ગોદમાં અમે આજે આવ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને એમની કારકિર્દી માટે એક યોગ્ય દિશા મળે।